કલકત્તા હુગલી નદીને કાંઠે, આમ તો ગંગા નદી, ગંગામાંથી જે કલકત્તા હાવરા બીજની નીચે નીકળે ને એ હુગલી નદી. એક ડોસી પોતાના પતિનું તર્પણ કરવા માટે આવ્યા છે, અને આ તો ગંગા છે ભાઈ, ગંગાને કાંઠે, કલકત્તા નદીને કાંઠે, હુગલી નદીને કાંઠે એક બ્રાહ્મણને પૂછે છે કે મારે મારા પતિનું તર્પણ કરવું છે, કરી દો ને. કોણ જવાબ દે ભાઈ, આ તો કલકત્તા છે. એક પછી એકને પૂછે, કોઈ જવાબ બ્રાહ્મણ આપતા નથી, કોઈ તર્પણ કરતા નથી. એમાં એક ભાઈ ગંગા નદીની માલિકોરાથી, હુગલી નદીની માલિકોરાથી સ્નાન કરીને નીકળ્યા, હાથમાં કળશ છે, હાથમાં એક લાકડી છે, અને કીધું માજીને કે માજી કાં રોવો કેમ છો? ત્યારે માજીએ કીધું કે ભાઈ મારે મારા પતિનું તર્પણ કરવું છે, તર્પણ માટે હું આવી હતી, અહીં કોઈ બ્રાહ્મણ મને તર્પણ કરી નથી દેતા. માજી હું બ્રાહ્મણ છું, લાવો હું તર્પણ કરી દઉં, મને વિધિ આવડે છે, હું તમને કરી દઉં. એ હાથમાં ચોખા લીધા, માજી આગળ થોડાક ચોખા હતા અને એક પાવલું હતું. એ પાવલું બ્રાહ્મણને આપ્યું, હાથમાં ચોખા આપ્યા, એક પન્યું આપ્યું. એ પનિયાની માલિકોરા તર્પણ કર્યું, વિધિ કરી, અને બ્રાહ્મણે અને આમ વિધિ કરી અને ડોસીમાં એ દક્ષિણા આપતા હતા. અને દક્ષિણા જ્યારે એ ભાઈને આપતા હતા, એ બ્રાહ્મણને, ત્યારે એક ત્યાંથી નગરશેઠ નીકળ્યા. નગરશેઠ બગીની માલિકો રહેલા જતા, અને એ બ્રાહ્મણ ઉપર નજર પડી. બ્રાહ્મણને જઈને એટલું કીધું કે સાહેબ તમે, અરે સાહેબ તમે આ શું કરો છો? કે હું તો તર્પણ કરું છું, મારા યજમાન છે, આ તો એક માજી છે, માજીનું એક વિધિ કરી દઉં છું, તો આ તમારે કરવી પડી, તમે આવું શું કામ કરો છો? ત્યારે આ દેશનો એક બ્રાહ્મણ બોલ્યો તો કે હું જાતીય બ્રાહ્મણ છું, મારે મારી જાતિ નિભાવવી પડે, મારી જ્ઞાતિ પર મને ગૌરવ છે, એમ કે હું બ્રાહ્મણનો દીકરો છું, મારે આ કામ કરવું પડે. હું આ દેશની માલિકોરા કલકત્તાનો મુખ્ય ન્યાયાધીશ પછી છું, મુખ્ય ન્યાયાધીશ પછી છું, પહેલા તો હું જાતીય બ્રાહ્મણ છું. એ કોણ હતા? આશુતોષ મુખર્જી હતા, કલકત્તાની માલિકોરા મુખ્ય જજ તરીકે જેની જવાબદારી હતી. આ દેશનો બ્રાહ્મણ જાતિને માનવા વાળો છે. આ દેશની માલિકોરા પેલો પરમ વીરચક્ર વિજેતા જો બ્રહ્મદેવ હોય ને, તો એ કાશ્મીરને બચાવી અને વીરગતિને પામેલ છે. એ બ્રાહ્મણો માટે જેટલી વાતો મિત્રો કરીને એટલી ઓછી છે. આ દેશનો બ્રાહ્મણ શું ના કરી શકે? એ પોતાની જાત ઉપર ગૌરવ હોય છે કે મારે આ કરવાનું છે, હું આ કરી દઉં. ગમે એવડી વ્યક્તિ હોય, પણ એને જ્ઞાન, શક્તિ, આરાધના એ બ્રાહ્મણના મોઢેથી હોય, બ્રાહ્મણના મુખેથી હોય. જય બ્રહ્મદેવ.